નીલગિરી વુડાના વસાહતીઓને સરકારે હજી સુધી મકાન નહીં ફાળવતા રહીશોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। નીલગિરી વુડા ખાતે રહેતા વસાહતીઓએ બધા એકત્રિત થઈને રજૂઆત કરી હતી કે અમને છેલ્લા 2 વર્ષથી મકાન ખાલી કરાવી દીધા છે, ત્યારે મકાન ખાલી કરાઈને 2 વર્ષની ઉપરનો સમય પણ થઈ ગયો હોવા છતાં રહીશોને મકાન નહીં મળતા આજ રોજ નીલગિરી વુડા ખાતે ત્યાંના રહેવાસીઓએ ભેગા થઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને મકાન નહીં મળે તો અમે મકાનોની જે સ્થિતિ છે તે સ્થિતિમાં જ મકાનમાં રહેવા આવી જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। સરકાર દ્વારા હજી સુધી એક પણ મહિનાનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી અને કોઈ પણ જગ્યાએ મકાન પણ ફાળવવામાં આવ્યા નથી, ત્યારે રહેવાસીઓનું કહેવું છે કે જો અમને ટૂંક સમયમાં મકાન નહીં મળે તો અમે અહીંયા પાછા સાફ સફાઈ કરીને આવા જર્જરિત મકાનમાં રહીશું અને અમને કંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી જે તે જવાબદાર સરકારની રહેશે અને આ રીતની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી। આજ રોજ તાંડલજા નીલગિરી વુડાના તમામ રહીશો એકત્રિત થઈને ભેગા થયેલ છે। લગાતાર રાવપુરા કોર્પોરેશનની ઓફિસમાં અવારનવાર રજૂઆતો કરતા છતાં બી આનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આજે 250થી 270 રહીશો અહીંયા નીલગિરી વુડાઓના 2023થી અવારનવાર કેટલી રિક્વેસ્ટો નાખી, કેટલી જગા પર એ લોકોએ કહીને થાકી ગયા, અધિકારીઓને કશું પણ નથી થયું। એ એટલા ત્રાહિમામ છે કે એમને મકાનની એટલી જરૂરત છે। એકલા મુસ્લિમ નથી, એ સર્વ જાતિના લોકો આ વુડાની અંદર રહે છે। આજથી 4-5 દાડા પહેલાં રાવપુરા અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી, એટલે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી। એમને અમને બહુ સારો એ આપ્યો રિસ્પોન્સ કે તમે જાઓ 15-20 દાડાની અંદર તમારું કંઈ ને કંઈ હું રસ્તો કાઢી રહીશ। આ ક્યાં સુધી ચાલશે? ના કોઈ વળતર છે કે ના કોઈ જાતની કોઈ રિસ્પોન્સ છે। આજે નહીં કાલે નહીં પરમદાર છેલ્લા 2023થી આ વાર્તાઓ ચાલ્યા કરે છે। આજે તંત્ર આના ઉપર ધ્યાન રાખે। આજે રહીશો 270 ભેગા થયા છે। અહીંયા આવું કહે છે અમારે હાથથી સાફ સફાઈ કરીને અહીંયા તમે પોઝિશન આવીને જુઓ કેટલી જર્જરિત હાલતમાં છે રહેવા, ત્યાં આગળ ઊભવા લેવા લાયક નથી। કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તો મારી તંત્રને એટલી રજૂઆત છે કે આ ગરીબોને જુઓ, હા તો કુદરત તમને જોશે। હા, આજે કેટલી આવાસો તાંડલજાના અંદર ખાલી છે, કોઈ સ્પોટ સર્વે નથી થયું, હા કે કોઈ જગા પર જોવા નથી આવ્યા, એટલે અમારે આખરે કોઈ પગલાં અમારા પ્રત્યે ભરવામાં ના આવ્યા। તો અમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે, 15 દાડાનો ટાઈમ આપ્યો છે। આજે 8 દાડા થઈ જવાયા, 8 દાડા પછી અમે બી જઈશું। પણ આજે તમે જો તમારા કેમેરામેનને કહો કે કેમેરો મારા કેટલા રહીશો છે, એટલે મારી તો ખાસ કોર્પોરેશનને રજૂઆત છે। એક સામાજિક કાર્યકર નાતે હું એમને રજૂઆત કરું છું હા કે આ ગરીબોને જુઓ અને કોઈ નથી। આ મારી સાથે ભાવિનભાઈ છે, આ યોગેશભાઈ છે, આ મરાઠી દાદી છે, અમારા સૈયદ સાહેબ છે, આ પ્રેમિલાબેન છે, આ બીજા તમને કેમેરામેન તમે જોઈ શકો છો કે કેટલા રહીશો છે। શું ગુનો કર્યો છે એમને? ના કોઈ વળતર છે। હા, આજે 2000 રૂપિયા ભાડું, હા એ લોકો કહે ચલો 2000 તો છોડો, તમે 4000 મેં તાંડલજામાં મકાન બતાવો કે કોઈ જગ્યા પર બતાવો। બધા જવા બી તૈયાર હતા, કોઈ કલ્યાણનગર જવા તૈયાર હતું, મારા હિન્દુ ભાઈઓ ત્યાં જવા તૈયાર હતા, ખિસકોલી સર્કલ। હા, તો આજે કોઈ બેસીને એનો રસ્તો તો કાઢો। અવારનવાર છેલ્લા 2.5 વર્ષથી રાવપુરા તાંડલજા ખંડેરાવ માર્કેટ અહીંયા કરીને ક્યાં સુધી એનો નિરાકરણ લાવો કોર્પોરેશન ને? નિરાકરણ નહીં આવે તો શું કરશો? નિરાકરણ નહીં આવે તો રહીશો અહીંયા આગળ 270 રહીશો જર્જરિત હાલતમાં સાફ સફાઈ કરીને રહે। ના હોય તો મારી એક રિક્વેસ્ટ એવી પણ છે કે આને કોઈ પાણી ડ્રેનેજ ચાલુ કરી અને એના અંદર લાઇટ કનેક્શન કરી અને આ લોકોને રહેવા માટે તો કંઈ લાયક કરી આવો। આગળ વરસાદ છે, પૂરની સ્થિતિઓ સર્જાશે। હા, આજ રોજ અમે નીલગિરી હાઉસિંગ વુડાના જે મકાનો છે
તે આજથી 2 વર્ષ પહેલાં અમને ખાલી કરાવી દીધા હતા. ધાક ધમકી આપીને પોલીસને બોલાવીને એમના કાર્યકર્તાઓને બધાને બોલાવીને અમને ધાક ધમકીથી મકાન ખાલી કર્યા હતા. તેના માટે અમે અહીંયા બધા ભેગા થયા છે અને અમે નક્કી કર્યું છે કે કોઈ પણ જાતનું એ નહીં મળે તો અમે પાછા જ્યાં હતા ત્યાંથી રહેતા થઈ જઈશું. કેટલો ટાઈમ થયો તમને ખાલી કરાય? 2 વર્ષ થયા, 2 વર્ષ. શું કહેવા આવ્યું તું ખાલી કરાવવા? તે ટાઈમે ધાક ધમકી આપીને અમને ખાલી કરાવી હતી ને ત્યાંના અમુક જે હતા એ લોકો એવું અમને કીધું હતું કે 2 વર્ષ પછી તમને અમને આ જ જગ્યાએ બનાવીને આપીશું મકાન. પણ આજ સુધી કોઈ પણ જાતનું વળતર બી નથી આપ્યું બીજા ગરીબોને બધાને. અને કોઈને અંદર ઓફિસમાં જઈએ છે તો બધા તાળા મારીને જતા રહે છે. અને એક વાર ગયા ઓફિસમાં તો મને કહે છે કે તમને કલ્યાણનગરમાં જેટલા ખાલી છે એ મકાન ફાળવીશું, બીજા બધા જે હશે એ લોકોને તાંદલજામાં ગમે તે રીતે સેટ કરીશું. પણ આજ સુધી અમારા મકાનો જર્જરિત મકાન એક બી ઈંટ અહીંથી હલી નથી. અને તમે આવીને જુઓ અમારા મકાનોની હાલત શું થઈ ગઈ છે. અમારે કોર્પોરેશનને એટલી છે કે અમે આ જગ્યા સાફ સફાઈ કરાવી આપો અને જે છે અગર તમારે અહીંયા જ આપવા હોય તો પછી એમના સ્વ ખર્ચે અમને રિપેર કરાવીને આપે કમ્પ્લીટ. તો ભાડું ચાલુ કરો એ જ માંગ છે અમારી. અમે એટલા માટે ભેગા થયા છે કે અમારા ઘર છે તાંદલજા નીલગિરી હાઉસિંગમાં અમારા ઘર છે. એટલા માટે અમે બધા ભેગા થયા સન ફાર્મા કેન્સર હોસ્પિટલની બાજુમાં કે અમે બધા છે ને 3 તારીખે સાહેબે અમને કીધું છે કે 15 દિવસમાં આવજો. સાહેબ 15 દિવસમાં અમને કંઈ ફેસલો નહીં આલે તો અમે બધા જ મેમ્બર થઈને અહીં રહેવા આવવાના છે. એટલે આજે અમે બધું સાફ સફાઈના દેખવા માટે આવ્યા છે. એટલે અમે કોર્પોરેશનમાં અરજી નાખીને રસ્તો ક્લિયર કરાવીને અમે રહેવા આવી જઈશું. કેટલો ટાઈમ થયો તમને ખાલી અહીં 2 વર્ષ થઈ ગયા, અમારા 3જું વર્ષ ચાલુ થઈ ગયું છે. તો શું કીધું તું તમને મકાન આલવાનું? એવું કીધેલું કે તમે ખાલી કરી દો, તમને મકાનના હાટે મકાન આલીશું, કાં તો પછી ભાડું આલીશું. ના ભાડું મળે છે ના મકાન આલ્યું છે. કોઈ બી જગ્યાએ તમને કોઈ જગ્યાએ નહીં, કશું જ નહીં. કોઈ જગ્યાએ ભાડું કશું જ નહીં. કોઈ આલવાનું કોઈ દેખવા જ નહીં આવતું ને 2 વર્ષથી કોઈ સાહેબ કોઈ અધિકારી અમને મળવા નહીં આવ્યા. ત્યાં તમે રજૂઆત કરવા ગયા તો શું કીધું તમે? અમે રજૂઆત કરવા ગયા તો અમને એવું કીધું કે બેન સારું વાંધો નહીં, તમને અમે આ 15 દિવસમાં જવાબ આલીશું. કમિશનર સાહેબને અમે મળ્યા છે. જ્યારે ખાલી કરાયું ત્યારે શું કહેવા માંગતા? ખાલી કરાયું ત્યારે કીધું મને કે બનાવીને તમને ઘર આલીશું, કાં તો ઘરના બદલે ઘર આલીશું. પણ કેવું છું શું કે કોઈ અધિકારી અમને જોવા જ નથી આવતું. તો કેટલા ટાઈમમાં બનાવીને આલશે એવું? અમને કીધેલું 1.5-2 વર્ષમાં ફાઇનલ તમને બનાવી આલીશું. 2 વર્ષ તો અમારા થઈ જ ગયા છે. આ 3જું વર્ષ ચાલુ થયું. હવે અમે અમારી રીતે હવે સાહેબ કોઈ નહીં સાંભળે તો અમે ખુદ રેવાઈ જઈશું. એ બધું અમે રિપેરિંગ કરાવી લઈશું, દીવા સળગાઈને રહીશું. જવાબદારી સાહેબની રહેશે.